ત્રિનેત્રમાં આગળ વધીએ તો સુરતમાં ડોક્ટરની બેદરકારીના કારણે એક મહિલાનું મોત થયું છે। બે બાળકોને જન્મ આપ્યા પછી મહિલા પોતાના બાળકનું મોઢું પણ ન જોઈ શકી અને આ બધું ડોક્ટરની બેદરકારીના કારણે થયું છે। આ ઘટના પછી હોસ્પિટલમાં બબાલ તો થઈ, સાથે સાથે મહિલાના પરિવારજનોએ મૃતદેહ લેવાનો પણ ઇનકાર કરી દીધો। ત્યારે શું બની હતી ઘટના, આવો જોઈએ। જોડિયા બાળકોને જન્મ આપ્યા પછી મહિલાનું મોત, ડોક્ટરની બેદરકારી, માસૂમોએ ગુમાવી માતાની છત્રછાયા। કેમ જવાબ કેમ નો આપ્યો એનું કારણ આપો મને। બધા તમને જવાબ આપ્યો, તમે કેમ ભાગો છો કેમ મેમ? મેમ તમે જવાબ આપો, તમને જવાબ આપ્યો તો મેમ? તમને કયો જવાબ આપ્યો? તમને આ જુઓ સદવિચારમાં જુઓ, ભાગતા ડોક્ટરો, આ ભાગતા ડોક્ટરો, બચાવતી નર્સ, આ બચાવતી નર્સ। આ ભારેલા અગ્નિ જેવો માહોલ સુરતની સદવિચાર જનરલ હોસ્પિટલમાં જોવા મળ્યો, જ્યાં 30 વર્ષીય નિકિતા નિકુલગીરી ગોસ્વામીનું મોત થયું છે। નિકિતાના પેટમાં જોડિયા બાળકો હતા, જેથી ડોક્ટરે તેનું સિઝેરિયન કરવાની સલાહ આપી હતી। આજે નિકિતાનું સિઝેરિયન કરવામાં આવ્યું। બે બાળકોને નિકિતાએ જન્મ પણ આપ્યો, પરંતુ પોતાના બાળકોનું મોઢું નિકિતા ન જોઈ શકી। ઓપરેશન દરમિયાન જ નિકિતાએ દમ તોડી નાખ્યો અને 1.5 કલાક સુધી તેના પરિવારને જાણ પણ ન કરાઈ। અંતે સહી લઈ લીધા પછી જાણ કરાતા પરિવારમાં રોષ ફેલાયો છે। હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો। 8મે મહિને એને દાખલ એડમિટ કરી અમે, બરોબર છે। અને એને મેડમ એમ કીધું કે એને 8મે મહિને બાળક લઈ લેવા પડશે, બેનની તબિયત બહુ વીક છે। એટલે અમે કીધું કે વાંધો નહીં, તમે 8મા મહિને તમે તારે સીઝર કરી લો એમ। તો સીઝર કર્યું તો પછી મેડમને મને વાત તો કરવી જોઈએ કે નહીં, તમારું પેશન્ટ બહુ ઓલું છે, તકલીફમાં છે, તો અમે બીજે હોસ્પિટલે તો લઈ જા તમે એને। પરિવારજનોના આક્રોશના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને ડોક્ટર વીણાબેનને પોતાની સાથે લઈને જતી રહી। પરિવારજનોએ મૃતદેહ લેવાનો ઇનકાર કરી દેતા પોલીસે ફરિયાદની ખાતરી આપી હતી, જે પછી પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ લઈ જવાયો। જોકે ત્યાર પછી પણ બીજા દિવસે ફરિયાદ ન નોંધાતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે। ડોક્ટરની એટલી બેદરકારી છે કે અમારા હાથમાં અમારું પેશન્ટ નથી રહ્યું, બાળક અમારા સિરિયસ છે, ડોક્ટરે અમને પેશન્ટ નથી રહ્યું। અમારું પેશન્ટ વહી ગયા પછી 1.5 કલાક સિવાય અમને ડોક્ટરે કીધું નહીં કે તમારું પેશન્ટ ખલાસ થઈ ગયું છે। અમને ડોક્ટર પૂછવાય નથી આવ્યા, નથી અમને કઈ કર્યું। છેલ્લે તોય અમને સાઇન કરાવી કે તમે સાઇન કરો, અમે વાંચીને અમે થોડા સાઇન કરવાના છે। અમારી માંગ છે કે અમને માંગ આપો। અમારા 2 બાળક છે, અમારી 2 બાળકની આજીવનની ખોરાકી, અમારો જેટલો ખર્ચો થયો ઈ અને અમને નાઈ જોઈએ। આજ અમારી હારે થયું, કાલે ની હારે, અમને 2 બાળકની આજીવનની ખોરાક એને કોણ સાચવશે? તો ઈ સાચવશે મેડમ, સાચવશે 2 બાળકને આજીવન, તો અમે ના આપી દઈ। સવાલ અહીંયા 2 માસૂમોનો છે, જે પણ ઓપરેશન પછી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। એક બાળક કાચની પેટીમાં તો બીજાને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે। માતાનું મોત અને બંને બાળકોની હાલત પણ ખરાબ હોવાથી પરિવાર પર તો આભ તૂટી પડ્યું છે। તેવામાં હવે આ બેદરકારીને ગંભીરતાથી લેવામાં આવે છે કે પછી પૈસાના જોરે ગરીબનો અવાજ દબાવવાનું કામ થાય છે, તે જોવું રહ્યું। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।